ઓલપાડના કાંઠા વિસ્તારમાં દીપડાના આતંકથી દસ્તક સુરતના ટ્રાયબલ બાદ કાંઠામાં શિકારી દેખાયો છે। ઓલપાડના કાંઠા વિસ્તારમાં દીપડો દેખાયો। શિકારની શોધમાં આટાફેરા કરતો દીપડો દેખાયો છે। દીપડાના સીસીટીવી સામે આવતા પાંજરા ગોઠવવામાં આવ્યા છે। દીપડો દેખાતા આસપાસના ગામોમાં પણ ફફડાટ ફેલાયો છે। અત્યારે અમારા ગામની અંદર એક દીપડો દેખાવામાં આજે એક અઠવાડિયાથી દીપડો દેખાયાની ચર્ચા ચાલી રહી છે, પણ અમારા ગામની રામા પેપર મિલની કેમેરામાં સીસી કેમેરામાં એને કેદ થયો છે અને એ જોવા મળ્યું છે। એની પુષ્ટિ વન વિભાગે કરી છે। એટલે અમારા ખેડૂત લોકોની એવી માંગ છે કે દીપડો જલ્દીથી જલ્દી પાંજરે પુરાય। હાલમાં અહીં સીસીટીવીમાં દીપડો દેખાયો અને 3-4 દિવસથી એવી ચર્ચા છે કે દીપડો આપણા ગામમાં આવ્યો છે। બ્રહ્મપુરન ગામમાં રામાની પ્રીમાઇસીસ કોલોની પાછળ સીસીટીવીમાં આવ્યો છે અને વન વિભાગને જાણ થતાં એ લોકોએ 2 પિંજરા અત્યારે હાલમાં મૂક્યા છે। એને પકડવાની કામગીરી ચાલે છે, પણ દીપડો હવે ટ્રાઇબલ વિસ્તારમાંથી આ શહેર તરફ આવ્યો છે ખોરાકની શોધમાં। એને આપણે ચિંતાજનક બાબત છે અને હાલ વન વિભાગ દ્વારા દીપડો વહેલી તકે સુરક્ષિત પકડાય અને જંગલમાં છોડવામાં આવે એવી અમારી માંગ છે। સુરત જિલ્લાના ટ્રાઇબલ તાલુકા જેવા કે માંડવી, ઉમરપાડા, માંગરોળ અને બારડોલી જેવા વિસ્તારમાં ખૂંખાર દીપડા દેખાવા અને પશુના મારણ કરવાની બાબત હવે સામાન્ય બની ગઈ છે। ત્યારે ઓલપાડના કાંઠા વિસ્તારમાં આવેલા બરબોડાન અને તેના ગામની સીમમાં હવે દીપડા દેખાયા છે અને દીપડા દેખાવાને લઈને વન વિભાગની ટીમ હરકતમાં આવી છે। જે રામા મિલ આવી છે તેના પાછળ જે આજુબાજુના વિસ્તારમાં દીપડો દેખાયો હોવાના સીસીટીવી બહાર આવ્યા હતા અને ત્યારબાદ તંત્ર છે તે કામે લાગ્યું છે। દીપડાને પકડવા માટે ખાસ કરીને જે રીતે દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવામાં આવ્યા છે અને પાંજરા જે દીપડાઓ છે તેને પકડવાની કામગીરી ચાલી રહી છે। પરંતુ એક વાત ચોક્કસ છે કે શિકારની શોધમાં આ દીપડાઓ છે તે હવે શહેર તરફ આગળ વધી રહ્યા છે, જે ચિંતાજનક છે। કારણ કે જે ટ્રાઇબલ તાલુકાના જંગલોમાં જોવા મળતા દીપડાઓ હવે કાંઠા વિસ્તારમાં આવતા આ વિસ્તારના લોકોમાં હવે ચિંતા જોવા મળી રહી છે। કિરણસિંહ ગોહિલ, KTV ન્યૂઝ, સુરત।